સો હે ફનલ્સ, આજે હું બનાવવા જઈ રહ્યો છું, તો બનાવવા એકચ્યુઅલી વઘારવા જઈ રહ્યો છું ખીચડી, જે આપણા ગુજરાતીઓનો હાઉસ મતલબ નિયમ છે કે જ્યારે રાત્રિ વધેલી ખીચડી હોય છે એ આપણે સવારે વઘારીને ખાઈએ છીએ. મેં બહુ હાઉસ હોલ્ડ્સમાં જોયું છે એવું. બટ આ જે ખીચડી છે એકચ્યુઅલી નિયમ પ્રમાણે 1 ટન જૂની હોવી જોઈએ, પણ જે છે આ ખીચડી છે એ 1 નહીં 2 નહીં પણ 3 ટન જૂની છે. બિકોઝ આજે હું ઘરે એકલો છું અને જેન્યુઅનલી મારે બહારનું નહોતું ખાવું. સો આઈ થોટ કે હું કંઈક ઘરે બનાવી લઉં. અને ફ્રીજમાં એક જ વસ્તુ પડી હતી, વિચ ઇઝ ધીસ ખીચડી, વિચ વોઝ ધીસ ખીચડી એકચ્યુઅલી. સો લેટ્સ મેક ઇટ. સો મેં થોડું ગાર્લિક કટ કરી નાખ્યું છે મારી રીતે. હું બહુ ગાર્લિક ખાતો નથી. So garlic cut કરી રાખ્યું છે. This is asafoetida, which is a hing, and I have oil over here, and we have a masala over here. Look at this. So ચાલો આપણે ફટાફટ બનાવીએ ખીચડી. એકચ્યુઅલી this is not a recipe kind of video. This is just a normal vlog કે હું કેવી રીતે એઝ અ કેમેરા શાય નથી, હું તમને એ જણાવવા માગું છું. સો લેટ્સ ડુ ઇટ. હા રહ્યું મારું પેન. હવે હું થોડું ક્લોઝઅપ લુકમાં લઈ જાઉં, બિકોઝ પછી શું છે કે મારું થોબડું જ દેખાય છે. આઈ નો કે તમે લોકો મારું થોબડું જોવા તો આવ્યા નથી. સો યા લેટ્સ ડુ ધીસ.